હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત કરું છું આપણી આ ચેનલમાં. તો જ્ઞાન સાધના સ્કોલરશિપ વિશે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ, જેમાં આજે તમને જણાવવાના છીએ કે જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના જે સ્કોલરશિપ છે તે તમે કેવી શાળામાં અભ્યાસ કરો છો તમને મળવાપાત્ર થાય છે. ગયા વર્ષે આ પ્રોબ્લેમ આજે મૂંઝવણ હતી ઘણા વિદ્યાર્થીઓને હતી, અને બીજી વાત એ કે ઘણા વિદ્યાર્થીઓને આ વિશે ખબર પણ ન હતી, એટલા માટે ઘણા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવાપાત્ર થઈ નહીં. અને જે ગયા વર્ષની સ્કોલરશિપ છે જ્ઞાન સાધનાની, તે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેઓ વંચિત રહી ગયા છે સ્કોલરશિપ મેળવવામાં. તો તમારે પણ આ વર્ષે એવી ભૂલ ના થાય, તો તે પહેલાં હું તમને આ વિડીયો મારફતે જાણ કરીશ. તમે પણ આ વિડીયો છે પૂરો જોજો અને તમને બધી જ માહિતી મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જે મિત્રો ચેનલ પહેલી વખત આવ્યો હોય તે મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો, અને વિડીયો લાઈક કરી દેજો અને આગળ શેર પણ કરજો. અને હા, આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલી છે, તેમાં ઓલરેડી ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થયેલા છે. તો વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો. વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા કોમેન્ટ બોક્સમાં પિન કરીને મળી જશે. તો આપણે વધુ સમય ના લઈને વિડીયો શરૂ કરીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો એક પરિપત્ર છે, જેમાં યોજનાનું નામ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના, ત્યાર પછી યોજનાની જે અમલીકરણ એટલે કે જે આ યોજનાનો અમલ કોણ કરે છે, તો જે આ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે નિયામક જે શાળાઓ છે, શાળાની કચેરી છે તેનો રહે છે. ત્યાર પછી વિદ્યાર્થીઓ માટે જે શાળાની પસંદગીના વિકલ્પ છે, મિત્રો ખાસ તમે ધ્યાન રાખજો તમારે કેવી શાળાઓ પસંદ કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના માટે પસંદ થયેલ વિદ્યાર્થીઓને શાળાઓની પસંદગીમાં વધુમાં વધુ વિકલ્પ મળી રહે તે માટે તેઓને ધોરણ 9 થી 12ના અભ્યાસમાં નીચે મુજબ અલગ અલગ વિકલ્પો ઉપલબ્ધ રહેશે. તો અહીંયા કેટલીક ધારા ધોરણો છે, તમને હું જણાવું છું. તો શું લખેલું છે કે નિયામક શ્રી શાળાઓ દ્વારા મુદ્દા 4A માં દર્શાવેલ નિયત ધારા ધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર શાળામાં અથવા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આ લખેલું છે વિદ્યાર્થી જે અનુદાનિત શાળામાંથી ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કર્યો તે અનુદાનિત શાળા, એટલે કે જે વિદ્યાર્થીને ધોરણ 1 થી 9 અથવા 9, 10, 11, 12 જે વિદ્યાર્થી એક જ શાળામાં હોય, મતલબ કે તમે ધોરણ 8માં જે શાળામાં અભ્યાસ કર્યો હોય તે જ શાળામાં ધોરણ 9 હોય, તો તે શાળામાં તમે અભ્યાસ કરો છો, અનુદાનિત શાળા હોય, આશ્રમ શાળા હોય અને જે શાળાઓ હોય, તો તેમાં તમને સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે. કોઈ પણ સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા, કોઈ પણ સરકારી અથવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હોય તેમાં તમે એડમિશન લો છો. ત્યાર પછી શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયેથી જો કોઈ વિદ્યાર્થી શાળા બદલવા ઈચ્છે તો ઉપર જણાવ્યા મુજબની શાળાઓ પૈકીની શાળામાં પ્રવેશ મેળવી શકશે. એટલે કે ધોરણ 9 પૂર્ણ કર્યા બાદ ધોરણ 10માં શાળા બદલી શકશે. તે જ રીતે અન્ય ધોરણમાં આ જોગવાઈ અનુસાર શાળા બદલી શકાશે. તમને ફરીથી સમજાવું કે ધોરણ 8માં જે મિત્રો હાલમાં અભ્યાસ કર્યો હોય તે શાળામાં જો ધોરણ 9 હોય તો તે તમે ત્યાં અભ્યાસ કરો છો તો તમને ત્યાં જ સ્કોલરશિપ મળવાપાત્ર થઈ જશે. અને ધોરણ 9 ત્યાર પછી ધોરણ 10 ના હોય તો તમે તમારે શાળા બદલવી હોય તો તમે શાળા પણ બદલી શકશો. તો તે ધારણા મુજબ તમે શાળા બદલીને તમને પણ સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે. ત્યાર પછી નિયામક શાળા દ્વારા શાળાઓની પસંદગીના ધારાધોરણો છે એ વિદ્યાર્થીઓ. હવે મિત્રો બીજા પણ ધારાધોરણો જોઈએ તો ઉપર 3.1 મેં તમને જણાવ્યું એમ કિસ્સામાં નીચે મુજબની 4 શરતો પૂર્ણ કરે તેવી સ્વનિર્ભર અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ નિયામક શાળા દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની પસંદગી યાદીમાં સમાવેશ કરવાનો રહેશે. એટલે કે સરકાર દ્વારા કેવી શાળાઓ પસંદ કરવામાં આવશે કે જે સ્વનિર્ભર અને જે સરકારી અનુદાનિત જે શાળાઓ છે તેમાં અહીંયા તમે જોઈ શકો છો કે જે શાળાના છેલ્લા 5 વર્ષ પૈકી ઓછામાં ઓછું 3 વર્ષનું ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ 80% કરતાં વધુ હોય. એટલે કે જે ગયા 5 વર્ષનું જે રિઝલ્ટ છે ધોરણ 10નું એ શાળાનું પરિણામ છે 80% અથવા તેથી વધુ હોવું જોઈએ. એટલે કે કુલ વિદ્યાર્થીઓમાં 80% વિદ્યાર્થીઓ પાસ થયેલા હોવા જોઈએ. તો આ કેવી શાળાઓ છે? જે પ્રાઇવેટ શાળાઓ છે તેમાં આ પ્રકારનું જે નિયમો છે તે હોવા જરૂરી છે. એટલે કે આ પ્રકારનું હોવું જોઈએ. ત્યાર પછી શાળામાં ધોરણ 9 થી 12નો સળંગ અભ્યાસક્રમ ચાલતો હોવો જોઈએ. પ્રાઇવેટ શાળા હોય અને તેમાં શાળામાં ધોરણ 9 થી 12 હોવું જોઈએ. ત્યાર પછી ધોરણ 9 થી 12 માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગનું સંચાલન એક જ ટ્રસ્ટ સંસ્થા દ્વારા થતું હોય. એટલે કે ધોરણ 9 થી 12 જે છે સંચાલન તેનું એક ટ્રસ્ટ અથવા એક જ જે સંસ્થા છે તેના દ્વારા ચાલતું હોવું જરૂરી છે. ત્યાર પછી ધોરણ 9 થી 12 સળંગ એક કેમ્પસમાં ચાલતા હોય, એટલે કે એક જ કેમ્પસની અંદર એક જ શાળાની અંદર અને જે ધોરણ 9 થી 12 છે તે ચાલતા હોવા જરૂરી છે. તે એ વર્ગો હોવા જોઈએ. એવું નહીં કે આ શાળા છે એટલે તેનો કોઈ બીજો વિભાગ હોય ત્યાં 10, 11, 12 હોય અને અહીંયા 9, 10 હોય, એવું ચાલશે નહીં. ત્યાર પછી લખેલું છે દર વર્ષે શાળાઓની પસંદગીની યાદી નિયામક શાળાઓ દ્વારા નવેસરથી પરિણામ અને મુદ્દાના આધારે કરવાની છે.
એટલે કે આમાં કંઈ પણ નવા જે સુધારા વધારે છે તે પણ થઈ શકે છે. ત્યાર પછી આગળ લખેલું છે, આ રીતે અધ્યયન પસંદગી યાદીમાંથી બાકાત થયેલ શાળા જ્યાં સુધી પુનઃપાત્ર મેળવે ત્યાં સુધી આ યોજના નવા પ્રવેશ આપી શકાશે નહીં, પરંતુ અગાઉના વર્ષમાં આવી શાળામાં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ તે જ શાળામાં પૂર્ણ કરી શકે અથવા વિદ્યાર્થીઓ તેમના ઉપર મુજબ શાળા બદલી શકશે. ત્યાર પછી આગળ લખેલું છે, દરેક વર્ષે વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પહેલાં નિયમોથી શાળા દ્વારા પસંદ કરાયેલ શાળાઓની અદ્યતન યાદી અને તેમના પૂરા નામ, સરનામા, માધ્યમિક સ્વનિર્ભર શાળા કિસ્સામાં ગુજરાત સ્વનિર્ભર શાળા ફી બે સદંગત નિયત ફીની વિગતો અને અન્ય જાહેર કરવાની રહેશે. કહેવાનો મતલબ એ છે કે તમે જે પ્રાઇવેટ શાળામાં એડમિશન લો છો તે પ્રાઇવેટ શાળામાં જે એક સરકાર દ્વારા યાદી બહાર પાડવામાં આવે છે, તે યાદીમાં જો તમારી પ્રાઇવેટ શાળાનું નામ હોય તો તમે તે શાળામાં એડમિશન લો છો તો તમને સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે. હવે વાત કરું તો તમે સરકારી શાળામાં એડમિશન લો છો તો મેં તમને નિયમો જણાવી દીધા, તમે સરકારી શાળામાં એડમિશન લઈ શકો છો અને તેમાં તમને સ્કોલરશીપ મળવાપાત્ર પણ થઈ શકશે. અને જે પ્રાઇવેટ શાળામાં કેટલાક ધારાધોરણો હતા મેં તમને આગળ જણાવી દીધા કે ધોરણ 10માં છે 80% કે તેથી વધુ પરિણામ મેળવેલ હોવું જોઈએ શાળાનું. ત્યાર પછી ધોરણ 9થી 12 ચાલતા એક જ કેમ્પસમાં ધોરણ 9થી 12 ચાલુ હોવું જોઈએ. તો તેવા કેટલાક નિયમો તમને જોવા મળે છે. તો મિત્રો આ હતી કેટલીક જોગવાઈઓ જે સરકાર દ્વારા રજૂ કરવામાં આવી છે અને તેવી શરતો છે કે તમે આ શાળામાં એડમિશન લેજો તમને સ્કોલરશીપ મળવાપાત્ર થશે. તો આશા રાખું તમને માહિતી મળી ગઈ છે. જો વિડીયોને લાઈક કરી દેજો, આગળ શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં.